આજે ઘણા દિવસ પછી ટીવીનો વાયર ફાઇનલી લાગી ગયો. તો આજ સવારમાં સવાર પડી ગઈ, એટલે કે કામે લાગી ગયો. સવારમાં આ એરંડાના ફંટાને ભેગા કરવાના છે. થોડા ફંટા ભેગા કરાવીને મેં મારા શૂઝ ધોયા. બહુ મેલા થઈ ગયા હતા. હજુ ટીવીના કેબલનું કામ બાકી રહી ગયું હતું. આટલા સુધી વાયર ખેંચ્યો હતો, એટલે હવે એનું કામ પતાવી દઈએ. પણ વાયર ખેંચતા ફાવતો નતો. એના માટે સ્પ્રિંગની જરૂર પડે. સ્પ્રિંગ આપણા જોડે હતી નહીં, એટલે એ કામ પડતું મૂક્યું. અને નીચેના રૂમમાં સ્વિચ બગડી હતી, એટલે એને ચેન્જ કરવાની હતી. જો કે સ્વિચ બદલવા એક કાકા આવ્યા હતા, તે એમને સ્વિચ બદલી. હવે કાકા આવે જ હતા, પંખો પણ બદલવાનો હતો, એટલે લગે હા પંખાનું કામ પણ કરાવી લીધું. હવે પંખો ફરવા લાગ્યો. મને લાગી હતી થોડી ભૂખ, એટલે હું ચા પીવા બેસી ગયો. લાગે છે કે બિસ્કુટ ને પણ બહુ જ ઉતાવળ હતી ઠંડુ થવાની. ઉનાળામાં ઠંડાથી નહીં, પણ ચા પીવાથી વધારે ઠંડક મળે. ચા પીને હું આવ્યો આ છોકરાઓ જોડે, જે ગરગટા રમતા હતા. પછી દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે હું આવી ગયો દૂધ ભરવા માટે. દૂધ ભરાવીને હું આવી ગયો ગામમાં સ્પ્રિંગ લેવા માટે, કેમ કે પેલું વાયરનું કામ હજુ એટલે જ પડ્યું હતું. એને પતાવી દેવું પડશે આજે. 2-3 દિવસથી સ્વિચ બોર્ડ ને બધું ખોલેલું પડ્યું છે. ઘરે આવીને મેં આ ટેબલને ધાબા ઉપર ચડાવી. ટેબલ ઉપર ચડાવીને વાયરને અંદર ખેંચી આ બોર્ડ સુધી લાવ્યો. બોર્ડના સ્ક્રૂ ફિટ કરી મેઇન સ્વિચ ચાલુ કરી, એટલે ઘરમાં લાઈટ ચાલુ થઈ ગઈ. આ વાયરનું કામ પૂરું થઈ ગયું. હવે આ બોર્ડને કાલે ફિટ કરીશું. બાકી આજના મિની વ્લોગમાં બસ આટલા સુધી. મળીએ તમને બીજા મિની વ્લોગમાં. બાય બાય.